નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સત્ર નંબર 15 આપણું પર્યાવરણ કે જેનું વેઇટેજ છે 3 માર્કનું 1+2. ગઈકાલે આપણે લેક્ચર નંબર 1માં પ્રસ્તાવનાથી માંડી અને કોષીય શ્વસનની વાત કરી હતી. આજે આપણે એ જ પ્રશ્ન લેક્ચર નંબર 1 ઉપર જ આધારિત છે આપણો પ્રશ્ન કે નિવસન તંત્રના ઘટકો જણાવો. તો આપણે જાણીએ છીએ કે બે છે જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, અથવા બીજી રીતે પૂછાય નિવસન તંત્રમાં સજીવની ભૂમિકા, કાર્યના આધારે તેમના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એમ સીધી પૂછાય તો તમને જવાબ આવડે, પણ આ રીતના ફેરવીને પૂછે તો આવડતો પ્રશ્ન લખાતો હોતો નથી. તો ખાસ ધ્યાન રાખજો, ઘટકો, કાર્યના આધારે તેમના પ્રકારો. તો મુખ્ય બે પ્રકારો, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. અજૈવિક ઘટકોની અંદર આપણે કાલે વાત કરી હતી રીતના ભૂમિ, પવન, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ અને ખનિજ દ્રવ્યો. આમ આટલા ટોટલ 7 દ્રવ્યો છે એ આપણે અજૈવિક ઘટકોની અંદર સમાવેશ થાય છે. જૈવિક ઘટકોની અંદર ઉત્પાદકો. તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ઉત્પાદકોની અંદર પણ આવે કે જે લીલી વનસ્પતિ કે જે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે, જેનું નામ છે ઉત્પાદકો. ઉપભોગીઓ કે જે પ્રાણીઓ આ ઉત્પાદકો યાને કે તૃણભૂમિ વનસ્પતિ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે, જેને આપણે ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉપભોગીઓની અંદર 4 પેટા પ્રકાર છે. તૃણાહારી પ્રાણીઓ કે જે ઘાસ અથવા વનસ્પતિ પર રમતા હોય એવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણી તરીકે, ગાય, બકરી, ભેંસ, તૃણાહારી પ્રાણીઓ કહે છે. માંસાહારીની અંદર પાછા 2 ભાગ જોવા મળે છે, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના. માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તૃતીય કક્ષાના પ્રાણી એ તૃતીય કક્ષાના માંસાહારી, તૃતીય કક્ષાના જે માંસાહારી છે એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે, તૃણાહારીનો પણ ઉપયોગ કરે. આ માંસાહારી અંદર 2 ભાગ છે. ઉચ્ચ કક્ષાના જેને કહેવાય છે સર્વાહારી, જે ઘાસ યાને કે ખોરાક તરીકે બધું જ ઉપયોગ કરે, વનસ્પતિ પણ ખાય, પ્રાણી પણ ખાય, વ્યક્તિ તે સર્વાહારી વનસ્પતિ કે માનવી અને વંદો. પરોપજીવી પ્લાઝ્મોડિયમને આપણે વાત કરી હતી, બરોબર છે, બેક્ટેરિયા છે. એ પરોપજીવી છે કે જે બીજાના શરીરમાં રહી પોષણ અને વૃદ્ધિ કરે અને એ સામે જ્યાં રહે છે તેને નુકસાન પહોંચાડે છે. વિઘટકો અને રૂપાંતરકો. વિઘટકોની અંદર આપણે સૂક્ષ્મ જીવો લીધા હતા. વિઘટકોની અંદર ગીર, સમડી અને કાર્બો લીધા હતા, જે કુદરતમાં પાછા તત્વો આપી દે છે. આમ આખા જે ચાર્ટને આપણે ડિટેલમાં સમજાવીએ તો આપણે ઘટકો 2 થી 3ની માર્કની અંદર આપણે લખી શકીએ છીએ. આજનું મુખ્ય છે આહાર શૃંખલા. ખાસ એના શબ્દ પર જજો, આહાર યાની કે ખોરાક માટેની શૃંખલા. તો આપણે જોઈએ છે કે આપણે જાણીએ કે આખી જે અહીંયા આપણે જોઈએ કે આહાર માટેની જે શૃંખલા છે એ શૃંખલા આપણે જે ઉત્પાદકો, પછી ઉપભોગીઓ, ઉપભોગીઓ પછી માંસાહારી, માંસાહારી પછી આપણે વિઘટકો અને રૂપાંતરકોનો આપણે ઉપયોગ કર્યો. તો આહાર શૃંખલા કે જેમાં જુદા જુદા પોષક સ્તરો જોવા મળે છે. એમાં પહેલું 3 સ્તરમાં જોવા મળે છે. પેલું જંગલમાં, તૃણભૂમિમાં અને તળાવની અંદર. જંગલની અંદર જુદા જુદા વૃક્ષ છે, હરણ છે, વાઘ, સિંહ, ચિત્તો છે, એનો સમાવેશ જંગલની અંદર થાય. તૃણભૂમિ કે જે જ્યાં ગાડી ઘાસ વનસ્પતિનો વિકાસ થતો જોવા મળે એ બધાનો તૃણભૂમિ જાય. કે તળાવની અંદર જલીય જીવ, જલીય વનસ્પતિ, જલીય માછલી છે, નાની માછલી, મોટી માછલી, એ બધાનો સમાવેશ તળાવની અંદર થાય છે. આમ 3 સ્તરની અંદર આહાર શૃંખલા જોવા મળે. જંગલમાં પણ જોવા મળે, ભૂમિ પર પણ જોવા મળે, તળાવની અંદર પણ આખી આહાર શૃંખલા જોવા કે એમાં એક માટે બીજા ખોરાક માટે એક માછલી બીજી માછલી પર આધાર રાખે છે. તો એની અંદર તમને સૌથી પહેલા જોઈએ છે કે ઉત્પાદકો. ઉત્પાદકોનો ઉપયોગ પ્રાથમિક પ્રકારના ઉપભોગીઓ, દ્વિતીય પ્રકારના અને તૃતીય પ્રકારના ઉપભોગીઓ કે જે વનસ્પતિનો ઉપયોગ કરે એ પ્રાથમિક પ્રકારના ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે. દ્વિતીય પ્રકારના ઉપભોગીઓ કે જે તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય એને ઉચ્ચ કક્ષાના માંસાહારી કે જે
તૃતીય કક્ષાના પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આપણે જોઈએ છીએ કે ઉત્પાદકો કોના સાથે સંબંધ ધરાવે છે? સૂર્યપ્રકાશ સાથે. પ્રાથમિક ઉત્પાદકો તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી. આમાં આખી આહાર શૃંખલા એટલે કે એક ઉર્જા માટે બીજા ઉપર ક્રમશઃ આધાર રાખે છે અને આહાર શૃંખલા બનાવે છે. અને આ ત્રણ પ્રકારના પોષક સ્તરો જોવા મળે છે. અને આ આપણે જોઈએ છે કે આહાર શૃંખલાની અંદર એક માર્ગીય હોય છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિ અંદર ઉર્જા આવી ગઈ, પાછી સૂર્યપ્રકાશ લઈ ના શકે એ વનસ્પતિમાં વનસ્પતિનો ખોરાક તરીકે તૃણાહારી પ્રાણીઓ કરે. એટલે વનસ્પતિના જે પોષક તત્વો હતા એ શેમાં આવી ગયા? તૃણાહારી પ્રાણી. હવે પાછું કંઈ એવું બને કે તૃણાહારીમાંથી પાછી વનસ્પતિમાં આવે. એ સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધે છે. તૃણાહારી પ્રાણીમાંથી માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી અંદર ક્રમશઃ ઉર્જાનો આપણે વ્યય થાય છે. કે એક માર્ગીય છે, દ્વિમાર્ગીય જોવા મળતો નથી. એટલે એક માર્ગીય હોય એના પરથી અમુક આપણે તારણો તારવે છે. કે પહેલું જે તારણ છે કે જે પર્ણ છે, પર્ણની સપાટી પરથી ફક્ત 1% જ સૌર ઉર્જાનું ખાદ્ય ઉર્જામાં રૂપાંતર થતું જોવા મળે છે કે પર્ણની અંદર. બીજું છે કે જેમ જેમ એક સ્તરમાંથી બીજા સ્તરમાં પોષક તત્વોનું વહન થાય છે એમ ઉર્જાનો વ્યય થતો જોવા મળે છે. દરેક સ્તર ઉપર સુધી જાય છે. કે ઘાસનો ઉપયોગ તૃણાહારી પ્રાણી કરે. તૃણાહારી પ્રાણીઓ એ જે ઘાસમાંથી મળેલી ઉર્જાનો પોતાની વૃદ્ધિ, વિકાસ અને જુદી જુદી જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગ કરે. એટલે ઉર્જાનો વ્યય થતો જોવા મળે અને જુદી જુદી જૈવિક ક્રિયાઓ ચાલુ રાખે. આનો ઉપયોગ ઉપભોગીઓ આપણે જોઈએ છે કે ઉપભોગીઓનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે કે માંસાહારી જે ઉપભોગીઓ વધારે પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઉર્જા થાય છે, સતત ઉર્જા મેળવે છે. એટલે શું થઈ જાય છે કે વધુ પ્રમાણમાં ખોરાકનો ખાવાનો ઉપયોગ કરવામાં આવે એટલે ઉર્જાનું પ્રમાણ પણ સતત વધારો થતો જોવા મળે છે. પાંચમાની અંદર આ ઉર્જાનો ઉપયોગ વૃદ્ધિ, પ્રજનન અને જુદી જુદી જૈવિક ક્રિયાઓ કરવા માટે કરે છે. અને આપણે વાત કરી કે જે ઉર્જાનો એક માર્ગીય હોય છે કે દરેક સ્તરની અંદર ફક્ત 10% ઉર્જા શું થઈ જાય છે કે મળતી જોવા મળે છે. જ્યારે આ આખી આપણે ચરણ છે 3 થી 4 ચરણની અંદર આનું પ્રમાણ વધારે હોય છે. ચોથા ચરણ પરથી ઉર્જાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. એટલે ચોથા ચરણ પછી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રમાણનું ખોરાકનું પ્રમાણ વધારે હોય છે. કેમ? એમાંથી જે મળતી ઉર્જા છે ધીરે ધીરે ઘટતી જાય છે. ઘટતી જાય એ ઉર્જા મેળવવા માટે ખોરાકનું પ્રમાણ વધારે લેવું પડે. અને ખોરાકનું પ્રમાણ વધારે હોય છે એટલે તમે જુઓ છો કુદરતી ઉત્પાદકોની સંખ્યા યાની ઘાસ છે, વનસ્પતિની સંખ્યા વધારે બનાવી છે, ત્યારે ઉચ્ચ કક્ષાના માંસાહારીની સંખ્યા ઓછી બનાવી. એટલે શું થાય? આખી જે આહાર શૃંખલા છે એ જળવાઈ રહે. જો આખી આહાર શૃંખલા અનબેલેન્સ થઈ જાય તો શું થઈ જાય? વિચારો કે વિચારી ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીની સંખ્યા વધી ગઈ તો એ શું થઈ જાય છે કે ઉપભોગીઓનું બધાનું ખોરાક તરીકે ઉપયોગ કરે. પછી એ ક્યાં ગાડી રહેઠાણ વિસ્તારમાં એવું થતું જોવા મળતું નથી. આમ ઉત્પાદકોની સંખ્યા વધારે હોય છે અને ઉચ્ચ કક્ષા એટલે માંસાહારી વાઘ, સિંહ, ચિત્તાની સંખ્યા ઓછી જોવા મળે છે. આમ આપણે આજે મહત્વનો મુદ્દો છે આહાર શૃંખલા. એ જુદા જુદા પોષક સ્તર ઉપર આધારિત છે. શૃંખલા યાદ રાખજો, એક પ્રાણી આહાર માટે એક બીજા પર આધાર રાખે છે. એકમાંથી બીજામાં ઉર્જા જાય છે, 10% જાય છે. જેમ જેમ આગળ વધે એમ એનું પ્રમાણ ઘટતું જાય છે, ખોરાકનું પ્રમાણ વધતું જાય છે. આકાશના અંદરથી ખાસ એની અગત્યની બાબતો છે, તારણો એ ખાસ તમારે 2 માર્કમાં યાદ રાખવાનું. આજનો એક બીજો પોઈન્ટ છે કે આહાર જાળ. આપણે આહાર શૃંખલા જોઈ. આહાર જાળ યાની કે ખોરાક માટે એક પ્રકારનું જાળું બનાવે. યાની કે આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે એક પ્રકારની શૃંખલા ચોક્કસ સ્થિતિમાં જ જોવા મળે. જ્યારે આહાર શૃંખલા આહાર જાળની અંદર ખોરાક માટે એ એકબીજા પર આધારિત જોવા મળે છે. એની વ્યાખ્યા છે કે એક સીધી આહાર શૃંખલાને બદલે સજીવો વચ્ચે આહારના સંબંધોની શાખાયુક્ત, સીધીની જગ્યાએ શાખા પ્રશાખાઓમાં વહેંચાય છે. આમ શૃંખલાઓની શાખાયુક્ત જાળીદાર રચના રચાય છે જેને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. યાની કે સીધી ભાષામાં કહીએ કે એક પ્રકારની સીધી શૃંખલા ન બનતા કેવી બને છે? આહાર શાખાયુક્ત શૃંખલા બને છે જેને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. યાની કે આહાર માટે એ એકથી વધારે કોન્સેપ્ટ કરીએ
કે આહાર શૃંખલામાં એકથી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે. સીધી આહાર શૃંખલાને બદલે શૃંખલાયુક્ત આહાર જોવા મળે છે. તેની લંબાઈ અને જટિલતા પણ ભિન્ન, લંબાઈ પણ વધારે હોય છે અને જટિલ હોય. આપણે જોઈ શકીએ છીએ જટિલ છે, જાડા સ્વરૂપની રચના છે. આમાં આપણે ખાસ અભ્યાસ કરીશું. ચોપડીની અંદર અહીંયા પોસ્ટર આપેલા છે. આપણે પોસ્ટર નથી લખવાના, ફક્ત નામ લખીશું અને આખા આહારજાળને આપણે સમજીશું. ખાસ આ જે ચાર્ટ છે, ચાર્ટ ખાસ સમજવાની જરૂર છે. આપણે જોઈએ છીએ કે જે નીચે જે છે એ નીચે બધાનો ઉત્પાદકો છે. નીચેની લાઈનમાં ઉત્પાદકો છે. આ વચ્ચેની લાઈનમાં છે ગુણાહારી પ્રાણીઓ છે. સીધું બેલેન્સ આગળ પાછું હોઈ શકે છે. અહીંયા જે કક્ષામાં આવે છે પ્રાથમિક કક્ષાના માંસાહારી છે અને ઉપર વાઘ, સિંહ, ચિત્તાનો સમાવેશ શેની અંદર થતો જોવા મળે છે કે વાઘ, સિંહ, ચિત્તાનો ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ. આ વચ્ચેનો પ્રાથમિક પ્રકારના તૃણાહારી પ્રાણીઓ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે ઉત્પાદકો, તૃણાહારી, પ્રાથમિક કક્ષાના માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી. આમ 4 સ્તરમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલા આપણે જલીય વનસ્પતિ કહીએ. જલીય વનસ્પતિ એટલે ક્યાં ગાડીઓ સમુદ્રની અંદર જલીય વનસ્પતિ થાય. એનો ખોરાક તરીકે ઉપયોગ વીછી કરે. વીછીનો ઉપયોગ ખોરાક તરીકે માછલી કરે. માછલી તમે જુઓ છો ખોરાક તરીકે ગીધ સમડી કરે. અને ગીધ સમડી મૃત્યુ પામી જાય, ક્યાંક બેઠું હોય તો એનો શિકાર વાઘ, સિંહ, ચિત્તો કરી જાય. નંબર 1. બીજી બાબતનું આપણે જોઈએ કે વૃક્ષ હોય, છોડ હોય, એ કોણ ખાય? બકરી ખાય. અને બકરીનો ખોરાક તરીકે વાઘ, સિંહ, ચિત્તો ખાય. વનસ્પતિ છે, વનસ્પતિને કોણ ખાય? હરણ ખાય. હરણનો ઉપયોગ વાઘ, સિંહ, ચિત્તો કરી દે. આ જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ સસલું કરે. સસલાનો ઉપયોગ ખોરાક તરીકે શિયાળ કરે. અને શિયાળનો ઉપયોગ કોણ કરે? વાઘ, સિંહ, ચિત્તો કરે. આમ આખું એક બીજા પર આધારિત છે. અહીંયા આવી જઈએ, આ ઘાસ છે, ઘાસનો ઉપયોગ તીતી ઘોડા તરીકે કરવામાં આવે છે. આ જે તીતી ઘોડો છે એનો ઉપયોગ કોણ કરે છે? દેવકો કરે છે. અને દેવકાનો ઉપયોગ ખોરાક તરીકે સાપ કરે છે. અને સાપનો શિકાર વાઘ, સિંહ, ચિત્તો પણ કરે. આમ જે અહીંથી સ્ટાર્ટ કરી ઉત્પાદકોથી માંડીને દરેકનો ખોરાક તરીકે ઉપયોગ ઉચ્ચ કક્ષાના જે માંસાહારીઓ છે ખોરાક તરીકે ઉપયોગ કરી જાય છે. વચ્ચે જોઈએ છે કે ઘાસ છે, તો ઘાસ ઉપર રમતા ઉંદર અને નાના પક્ષીઓ. નાના પક્ષીઓનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? ચકલી અને કાગડાનો ઉપયોગ કરે. આ ચકલી અને કાગડાનો ઉપયોગ કોણ ખોરાક તરીકે? સાપ કરી જાય. સાપને પાછો કોણ ખાઈ જાય છે? વાઘ, સિંહ, ચિત્તો ખાઈ જાય. ઉંદરની વાત કરીએ, ઉંદર નો ઉપયોગ કોણ ખાઈ જાય છે? બિલાડીને કૂતરું ખાય. એનો ઉપયોગ વાઘ, સિંહ, ચિત્તો ખાઈ જાય. આ ઉંદરનો ઉપયોગ કોણ કરી જાય? ઘુવડ કરે. અને ઘુવડ મળી જાય તો એનો શિકાર વાઘ, સિંહ, ચિત્તો પણ કરી જાય. આમ દરેક સ્ટેજમાં આહારનું જાળનું શૃંખલા જાળીદાર રચના. હવે જાળીદાર રચના તમને બતાવો. આ ઉંદર છે, આ ઉંદરનો ઉપયોગ ગીધ સમડી કરી દે અને એનો ઉપયોગ વાઘ, સિંહ, ચિત્તો કરી દે. એને કંઈથી આમ આવી ગયું. બીજું આપણે વાત કરીએ કે અહીંયા આપણે કરીએ કે બિલાડી છે, બિલાડીનો ઉપયોગ વાઘ, સિંહ, ચિત્તો કરી દે. આમ આખી રચના જે કેવી છે? જાળીદાર રચના આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. આ જે સસલું છે, સસલાનો ઉપયોગ કોણ કરે છે? વાઘ, સિંહ, ચિત્તો પણ કરી જાય છે. આ હરણ છે, હરણનો ઉપયોગ પણ વાઘ, સિંહ, ચિત્તો કરી જાય છે. આમ જાળીદાર રચનાની કરે છે. આને પછી આપણે 1 બાય 1 સમજાવી દેવાની, દરેક લાઈનને સમજાવવાની. આ લાઈને અહીંથી ખોરાક તરીકે ઉપયોગ કરી વાઘ, સિંહ, ચિત્તો થઈ જાય. અહીંથી બીજા સ્વરૂપે, ત્રીજા સ્વરૂપે, ચોથા. આમ દરેક લાઈનને આકૃતિને આપણે એક્સપ્લેનેશન કરી દેવાની, વ્યાખ્યા લખવાની, ચાર્ટ દોરવાનો અને ચાર્ટને આપણી મોટી ભાષામાં સમજાવી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 ખૂબ જ મહત્વના પ્રશ્નો જોઈએ, આહાર શૃંખલા અને આહાર જાળ. આ 2 પ્રશ્નો વારંવાર 2 માર્કની અંદર પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરનો ગહન અભ્યાસ કરજો અને તૈયાર કરવાનો આગ્રહ રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.